નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। આની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે કેટલાય રોડ, રસ્તાઓ, પુલનું ઘણું બધું નુકસાન પહોંચ્યું છે। તો આ ઉપરાંત ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે। ત્યારે ગામની આવી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જ્યારે ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર મેંદરડાના નાગલપુર ગામે પહોંચ્યા હતા, તે દરમિયાન સ્થાનિકોએ તેમનો બરાબરનો ઉઘડો લઈ લીધો હતો। તેમની વચ્ચે ભારે બોલાચાલી બાદ આ મામલે ગરમાગરમી થઈ ગઈ હતી। ખબરો એવી મળી રહી છે કે ગ્રામજનોએ તેમના વિસ્તારોમાં રોડ, રસ્તા, ખેતરોનું ધોવાણ અને નદીના પુલમાં જે પુલ બનેલા છે તેમાં જે નુકસાન થયું છે તેને લઈને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખોને પ્રશ્નો કર્યા હતા, જેના કારણે ભારે તકરાર થઈ ગઈ હતી। આ દરમિયાન રોષે ભરાયેલા આગેવાને જિલ્લા પંચાયતના પ્રમુખનો કાટલો પણ પકડી લીધો હતો। જોકે સ્થાનિક પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ પ્રમુખ અને સ્થાનિકોને છૂટા પાડ્યા હતા। આ મામલે સ્થાનિકોના આક્ષેપ છે કે 23 જુલાઈએ અતિ ભારે વરસાદ બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર નાગલપુર ગામે મુલાકાતે પહોંચ્યા હતા, પરંતુ આ લોકો ગામના પુલ પાસે ફોટો પડાવીને ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા વિના જ પરત ફરી રહ્યા હતા। એવામાં ગામમાંથી ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને ખેતરોના રસ્તા, ખેતરોનું ધોવાણ, નદીના પુલ સહિતના અનેક પ્રશ્નો પૂછવા લાગ્યા હતા, જેના બાદમાં પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ જે ઝપાઝપી કરી રહેલા સ્થાનિકોને પ્રમુખ હતા તેમને છૂટા પાડ્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।